19 વર્ષ બાદ ફરી ધ્રુજી ગુજરાતની ધરતી। લોકોમાં મચી ગઈ નાસભાગ। આંચકો એવો કે 2001ના ભૂકંપની આવી ગઈ યાદ। भूकंप आंचको आव्यो अमे तो डरी गया, बधा शेरीनी बहार निकली गया ने हो हाथ थवा मंडी के भूकंप आव्यो बधा बहार निकली गया। भचाऊ नजीक वोंध गाममां हतुं केन्द्रबिंदु। राज्यना 12 जिल्लाओमां कंपननो अनुभव। कच्छथी लई सौराष्ट्र सुधी आंचकानी असर। मध्य उत्तर दक्षिण गुजरातना लोकोमां फैलायो फफड़ाट। અમે જમીન ઉપર બેઠા હતા ને પાટ ઉપર બેઠા ને હાલ્યું એટલે એક ભૂકંપ આવ્યો। હા, જમવા બેઠા હતા અને થોડું આમ ધ્રુજવા માંડ્યું, પ્યાલો પાણીનો ને બધું આમ થોડું હલતું જ, એટલે મેં મારા બાબાને કીધું કે આ થોડો કાચકા જેવું લાગે છે, મેં કીધું, એટલે મેં ફટાફટ નીચે ઉતરી ગયા। 10 સેકન્ડના કંપને કરાવ્યો ડરનો અનુભવ। હજુ પણ આવી રહ્યા છે આફ્ટર શોક। કચ્છમાં બપોર સુધીમાં 15 થી વધુ આફ્ટર શોક। શું ફરી આવશે મોટું આંચકો? देखिए 2000 में जब बड़ा भूकंप आया था जिसकी तीव्रता 7.6 थी, उसको मूवमेंट मैग्नीट्यूड कहते हैं या कॉमन भाषा में रिक्टर मैग्नीट्यूड कहते हैं। तो उससे क्या होता है कि जब भी बहुत बड़ा भूकंप आता है तो आसपास की जितनी भी फॉल्ट लाइंस हैं वो सब सक्रिय हो जाती है। उनके सक्रिय होने से क्या है कि थोड़ी थोड़ी देर में उनमें भी छोटे छोटे भूकंप आए, उतना बड़ा भूकंप नहीं आएगा। लोको विचारवा मजबूर, जवू तो क्या जवू? घर में रहो तो भूकंप नो डर। बाहर निकलो तो कोरोना कहर। શું આ ઘટનાઓ કુદરતનો અલાર્મ છે? શું કુદરત લઈ રહી છે બદલો? .3 ભૂકંપથી કચ્છના લોકો ફરી 19 વર્ષ પહેલાના ગોઝારા દિવસની યાદોમાં સરી પડ્યા, જ્યારે 2001માં 7.7ની તીવ્રતાના ભૂકંપે લગભગ 22,000 લોકોને મોતના આગોશમાં લઈ લીધા હતા। 4 લાખ મકાનો ધ્વસ્ત થઈ ગયા, 6 લાખ લોકો બેઘર બન્યા હતા। રવિવાર બાદ સોમવારે પણ એટલે કે આજે પણ ભૂકંપના ઝટકા આવ્યા। તમામ ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં જ આ અનુભવાયા હતા।
તો ગઈકાલે રાત્રે એકલા કચ્છમાં 11 આફ્ટર શોક્સ આવ્યા અને આજે બપોરે 2 મોટા ઝટકાએ લોકોની ચિંતા વધારી દીધી છે. શા માટે કચ્છમાં જ આવે છે ભૂકંપના ઝટકા? એવું કયું કારણ છે જેના લીધે કચ્છની ધરતી વારે ઘડીએ ધ્રુજવા લાગે છે? પહેલા જરા આ દ્રશ્ય જુઓ. લોકોના ચહેરા પરનો ડર સાફ દેખાઈ આવે છે, જેઓએ કોરોના સાથે ભૂકંપનો ઘણો નજીકથી અનુભવ કર્યો. ભૂકંપનો આંચકો આવ્યો, અમે તો ડરી ગયા, બધા શેરીની બહાર નીકળી ગયા ને થોડું હલતું જ એટલે મેં મારા બાબાને કીધું કે આ થોડો કાચકા જેવું લાગે છે, મેં કીધું એટલે મેં ફટાફટ નીચે ઉતરી ગયા. હવે જરા આ દ્રશ્ય જુઓ. 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકાથી મોટું કોઈ નુકસાન નથી થયું, પરંતુ આ દ્રશ્યો જ ગવાહી પૂરે છે કે જો આનાથી થોડો મોટો આંચકો હોત તો શું થાત. હજુ તો માત્ર કાર હલી છે, કાચી દિવાલ તૂટી છે, ક્યાંક કાચા મકાનોમાં તિરાડો પડી છે, ત્યાં જ ડરના માર્યા લોકોમાં નાસભાગ પણ મચી છે. જો ઝટકો વધુ તીવ્રતાનો હોત तो मोटું नुकसान પણ થઈ શક્યું હોત. ऐसा है कि जो 5 मैग्नीट्यूड का अर्थक्वेक आता है जनरली वो वाइडली फेल्ट होता है. वाइडली फेल्ट मतलब जो अगर नज़दीक में रहते हैं तो बिल्कुल, अगर आप केंद्र बिंदु के नज़दीक में, एपिसेंटर के नज़दीक में है तो आपको वायलेंट फीलिंग होगा, एकदम से झटका लगेगा तो आप डर के मारे घर के बाहर आ जाएंगे, आपके पंखे शेक करेंगे, आपका टीवी हिलेगा, आपको जो बर्तन है वो खड़खड़ाहट होंगे. बट जैसे जैसे हम दूर जाएंगे, जैसे हम गांधीनगर में, अहमदाबाद में देखे तो यहाँ पर भी लोगों ने, बट जैसे जैसे हम दूर जाएंगे तो हाई राइज बिल्डिंग में ज़्यादा फील होगा, लो राइज बिल्डिंग में ज़्यादा फील नहीं होगा. तो इससे हम देखें तो जनरली 5 मैग्नीट्यूड के अर्थक्वेक से कोई नुकसान नहीं होता है. बट अगर बहुत ही कंस्ट्रक्शन आपका मिट्टी का कंस्ट्रक्शन है, खराब कंस्ट्रक्शन है या झोपड़पट्टी है तो उसमें लगभग तिराड़ जैसी पड़ सकती है, बट इससे कोई डैमेज नहीं होगा. ગઈકાલે રાત્રે 8:15 વાગ્યાની આસપાસ 5.3ના આંચકાની તીવ્રતાથી ગુજરાત હચમચી ગયું. આખા ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર સર્વત્ર જગ્યાએ તેની અસર જોવા મળી. વાત અહીંથી જ ન અટકી. ગઈકાલ રાતના મોટા આંચકા બાદ રાજ્યમાં આવા તો 16થી પણ વધુ આફ્ટર શોક્સ અનુભવાયા. તેમાંય બધા આંચકા કચ્છ અને ભચાઉની નજીક અનુભવાયા, જ્યાં આ ભૂકંપનું એપી સેન્ટર હતું. કચ્છમાં આજે માત્ર 5 મિનિટમાં ભૂકંપના એક બાદ એક આવેલા 2 આંચકાથી કચ્છના લોકો ડરી ગયા, જેની તીવ્રતા વધુ માપવામાં આવી છે. 4.6 અને 3.6ની તીવ્રતા નોંધાઈ. 12:57 4.6ની તીવ્રતાનો આંચકો આવ્યો તો 3.6ની તીવ્રતાનો ભૂકંપ 1:01 આસપાસ આવ્યો. બંને આંચકાનું એપિસેન્ટર ભચાઉ પાસે જ નોંધાયું છે. ભચાઉથી 15 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ જાણવા મળ્યું છે. એક બાદ એક આવતા આંચકાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે તેનાથી મોટું કોઈ નુકસાન નથી. આવા આંચકા આવવા તે સામાન્ય બાબત છે અને હાલ કોઈ મોટા આંચકાની આગાહી પણ નથી કરવામાં આવી. देखिए 2000 में जब बड़ा भूकंप आया था जिसकी तीव्रता 7.6 थी, उसको मूवमेंट मैग्नीट्यूड कहते हैं या कॉमन भाषा में रिक्टर मैग्नीट्यूड कहते हैं. तो उससे क्या होता है कि जब भी बहुत बड़ा भूकंप आता है तो आसपास की जितनी भी फॉल्ट लाइंस हैं वो सब सक्रिय हो जाती है. उनके सक्रिय होने से क्या है कि थोड़ी थोड़ी देर में उनमें भी छोटे छोटे भूकंप आए, उतना बड़ा भूकंप नहीं आएगा. આ અગાઉ 19 જૂન 2012ના દિવસે પણ 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એટલે કે લોકોએ 19 વર્ષ બાદ એક મોટો ઝટકો જરૂર અનુભવ્યો છે, પરંતુ કચ્છમાં 8 વર્ષ પહેલા પણ આ જ પ્રકારનો ભૂકંપ આવ્યો હતો. 2012ના આ ભૂકંપ બાદ એક સપ્તાહ સુધી તેના નાના તીવ્રતાવાળા
આફ્ટર શોક્સ પણ આવ્યા હતા। 19 વર્ષ પહેલાના ભૂકંપના એ દ્રશ્યો આજે પણ લોકોના હૈયે ચિતરાયેલા છે। કચ્છની કોઈ પણ ગલીમાં એક પણ એવું ઘર નહીં હોય જે ભૂકંપના આઘાતને ખાડી શક્યું હોય। કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો વીતે, દાયકાઓ વીતે, છતાં પણ તેના ઘા રૂંઝાતા નથી। 19 વર્ષ પહેલા કચ્છની ભૂમિ ધણધણી હતી અને એવી ધણધણી કે સમગ્ર કચ્છ જિલ્લો જમીદોઝ થઈ ગયો હતો। આ ઘટનાને 1.5 દાયકા કરતાં પણ વધુ સમય પસાર થયો। ભૂકંપના આટલા વર્ષ પછી જ્યારે ગઈકાલે ભૂકંપ આવ્યો ત્યારે લોકોનો જૂનો ડર ફરી જાગી ગયો। જે ભૂકંપને ભૂલી માંડ જીવનને પાટે લાવ્યા હતા તે જીવનમાં ખલેલ પડવાનો ફરી એક વખત ડર સતાવા લાગ્યો। ભૂકંપનું નામ સાંભળતા જ મને કંપાર છૂટી જાય છે। મારો જ અનુભવ જણાવું તો 2000માં જે ભૂકંપ આવ્યો 2001માં મેં ડિસેમ્બરમાં મારી હોસ્પિટલ ઓપનિંગ કરી હતી અને જાન્યુઆરી 2001માં ભૂકંપ આવ્યો। એક જ મહિના મેં મારી હોસ્પિટલ લાવી અને મારું આખું ઘર અને હોસ્પિટલ જમીનદોસ્ત થઈ ગઈ। એટલે એ શબ્દ સાંભળીને મને ધ્રુજારી ઉઠી જાય છે। ને તે વખતે પણ હું 9 મહિના સુધી રાજકોટમાં પ્રાઇવેટમાં નોકરી કરી હતી અને પછી ભચાઉ જ્યારે ધીમે ધીમે સેટલ થયું ત્યારે પાછો આવ્યો હતો અને મારું પોતાનું ક્લિનિક મેં 2001માં મારું પડી ગયું હતું અને 2008માં મેં ઊભો કર્યું। એટલે 7 વર્ષ થયા હતા મને એ ઊભો કરતા માટે। ત્યારે સવાલ થવો જરૂરી છે કે શા માટે કચ્છમાં જ આવે છે ભૂકંપ? તો તેનું કારણ પણ જાણી લો। કચ્છ એ ઝોન 5માં આવે છે। ઝોન 5માં પૂરો ઉત્તર ભારતનો વિસ્તાર, જમ્મુ કાશ્મીરનો કેટલોક ભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતનું કચ્છનું રણ પણ આવે છે। માટે અહીં મોટા ભૂકંપ આવવાની શક્યતાઓ વધી જાય છે। ગુજરાતની સ્થિતિ જોઈએ તો કચ્છ ઝોન 5, સૌરાષ્ટ્ર ઝોન 3 અને ઉત્તર ગુજરાત દાહોદ ઝોન 2માં આવે છે। ઝોન 5 વિસ્તારમાં ભૂકંપની એક્ટિવિટી તો રહે જ છે અને માટે કચ્છમાં આંચકા આવવા તે નોર્મલ બાબત છે। દર વર્ષે 4 મેગ્નિટ્યુડના 3 થી 4 આંચકા આવે છે તેમજ 6-7 વર્ષના અંતરમાં 5 મેગ્નિટ્યુડનો આંચકો પણ આવે છે। 5 મેગ્નિટ્યુડનો આંચકો છેલ્લે 2012માં આવ્યો હતો। 2018માં 4.8નો આંચકો આવ્યો હતો તો 2019માં પણ ગુજરાતમાં લગભગ 5 થી વધુ ભૂકંપના આંચકા આવ્યા જેની તીવ્રતા 4 થી 5ની વચ્ચે રહી હતી। ઝોન મુજબ જોઈએ તો આ નોર્મલ એક્ટિવિટી છે અને આવા નાના મોટા આંચકા આ રીજનમાં આવતા રહે છે। સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ મુજબ 2006 થી 2020 સુધી માત્ર કચ્છમાં જ 12,000 આવા આંચકા અનુભવાયા છે। જો કે હાલ તો લોકો પોતાને કઈ રીતે સુરક્ષિત રાખવા તેની જ જદ્દોજહદમાં લાગેલા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। શું ખરેખર આ કુદરતનું અલાર્મ છે? શું કુદરત કહી રહી છે કે આ સૃષ્ટિને બચાવો, નહીતર સજીવોના કાબૂમાં નહીં રહે? આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે એક તરફ છેલ્લા 6 મહિનાથી કોરોનામાં જકડાયેલા ગુજરાતને તેમાંથી નિજાત નથી મળી અને તેવામાં એક બાદ એક 16 થી પણ વધુ આવેલા આંચકાએ લોકોને એ હદે ડરાવી દીધા કે જવું તો ક્યાં જવું, અને તેમાં પણ માઠી દશા તો કચ્છની બેઠેલી છે। રવિવારે આવેલા ભૂકંપના આંચકાથી કોઈ મોટું નુકસાન નથી, પરંતુ નાના નુકસાનથી પણ લોકો ડઘાઈ ગયા છે। રવિવારે રાજકોટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા જેના કારણે ઉપલેટાના ખ્વાજાનગરમાં મકાન ધરાશાયી થયું। દિવાલ તૂટી પડી, મકાનનો એક ભાગ ધરાશાયી થયો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાત્રે 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રાજકોટ શહેરથી 112 કિલોમીટર નોર્થ ઇસ્ટ દિશામાં એટલે કે કચ્છના ભચાઉ ખાતે તેનું એપિસેન્ટર છે તે નોંધવામાં આવ્યું હતું। જોકે રાજકોટ શહેર કે જિલ્લામાં ભૂકંપના આંચકાથી કોઈ પણ મોટી નુકસાનીનો જાણકારી સામે આવી નથી, પરંતુ ઉપલેટા ખાતે એક દિવાલ ધરાશાયી થવાના સમાચાર પ્રાપ્ત થયા હતા। જોકે આ આંચકા બાદ નાના આફ્ટરશોક છે તે આવ્યા હતા, પરંતુ આ આફ્ટરશોક છે તેનાથી કોઈ પણ ખાના ખરાબી કે જાનમાલની નુકસાની થવાના સમાચાર રાજકોટ શહેર કે જિલ્લામાં નોંધાયા નથી। તો સુરેન્દ્રનગરમાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો। કાચા મકાનોને નુકસાન પહોંચ્યું,
ચોટીલામાં દિવાલમાં તિરાડ પડી, થોડા સમય માટે લોકોમાં ભય વ્યાપી ગયો. ભૂકંપના કારણે પાટણમાં મોટી અસર જોવા મળી. પાટણના કેટલાય મકાનોમાં તિરાડ પડી. ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા. સમી અને શંખેશ્વર તાલુકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભાવનગરમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. ઊંચી ઇમારતમાં રહેતા લોકોને આંચકાની અસર વધુ જોવા મળી. પહેલા તો લોકોને ચક્કર જેવું લાગ્યું, પરંતુ સોસાયટીમાં જેવા લોકો એકઠા થવા લાગ્યા તેમ તેમ આંચકાની ગંભીરતા લોકોને સમજાવવા લાગી. જો કે આ આંચકો ફક્ત ગુજરાત જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીરમાં પણ આવ્યો હતો. તેની તીવ્રતા 3ની હોવાથી લોકોને તેના કંપનનો અનુભવ જોઈએ તેટલા પ્રમાણમાં ન થયો. તો થોડા દિવસ પહેલા દિલ્હી NCRમાં પણ આંચકા અનુભવાયા હતા. જો છેલ્લા 2 મહિનાની વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનામાં ભૂકંપના 13થી પણ વધુ ઝટકા દિલ્હીમાં અનુભવાયા. બીજી બાજુ વિશેષજ્ઞોએ ચેતવણી પણ આપી છે કે જો ઉત્તર ભારતમાં જે ભૂકંપ આવે છે તે દિલ્હી હરિદ્વારમાં ખેંચાણના કારણે આવે છે. ધરતીની નીચે હલચલ યથાવત છે. જો કે હાલ ઉત્તર ભારતમાં કોઈ મોટા આંચકાની આશંકા નથી, પરંતુ જો હિમાલય રેન્જમાં મોટો ભૂકંપ આવ્યો તો તેની અસર જરૂર અહીં વર્તાઈ શકે છે. હાલ તો ગુજરાતના માથે ચોતરફી આફત છે. દરેક વર્ગના લોકોને જીવન ટકાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. આકાશમાં તીડનું આક્રમણ, જમીન પર કોરોનાનો કેર, દરિયામાં વાવાઝોડાનું સંકટ હતું તો પાતાળમાં ધરતીકંપ. કોરોના મહામારીમાંથી હજુ દેશ તો ઉગર્યો જ નથી. જૂન અને જુલાઈમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ પાર પહોંચવાની શક્યતા છે. ત્યાં જ હવે આ નવી આફત આવી છે. 10 દિવસ પહેલા વાવાઝોડાએ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રને ખમરોડ્યું. હજુ માંડ તેમાંથી રાહત મળી ત્યાં કમોસમી વરસાદે ખેડૂતોને હેરાન પરેશાન કરી દીધા અને તીડનું આક્રમણ પણ વધી ગયું છે. તો હવે ઓચિંતી આવેલી આફતે લોકોને એ હદે ડરાવી દીધા છે કે તેઓ સમજી નથી શકતા કે માણસ ક્યાં સુરક્ષિત છે. કોરોના મહામારીમાં જ્યાં તંત્ર લોકોને ઘરમાં રહેવા માટે સતત અપીલ કરી રહ્યું છે, ત્યાં 4 થી 10 સેકન્ડ સુધી અનુભવાયેલા આંચકાથી સોસાયટીમાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા. હવે આવામાં લોકોને એ જ ડર સતાવવા લાગ્યો કે જો મોટો આંચકો હોત તો શું થાત. અને કોરોનાથી માંડ બચીશું તો ભૂકંપથી મરીશું. એક બાદ એક આવતી આફતથી દેશ પર એક મોટો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. શું આ કુદરતનું અલર્ટ છે? વિશેષજ્ઞો માની રહ્યા છે કે હવામાનને લઈ જો આપણે હજુ પણ ધ્યાન ન આપ્યું તો દેશને ભારે પડી શકે છે. સદીના અંત સુધીમાં તાપમાન 4.4 ડિગ્રી વધશે. એટલું જ નહીં, ગરમ હવા 3 થી 4 ગણી વધી જશે. ચક્રવાતી તુફાન એટલે કે વાવાઝોડાની સંખ્યા પણ વધી જશે. સમુદ્રનું જળસ્તર 30 સેન્ટીમીટર વધી જશે. આ ભયાનક ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ ભારત સરકારની વૈજ્ઞાનિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટીરિયોલોજીના ક્લાઇમેટ રિપોર્ટમાં થયો છે. આ સ્થિતિ માટે જો કે આપણે જવાબદાર છીએ, કારણ કે માણસની રહેણી કરણીના કારણે જ છેલ્લા 30 વર્ષમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. આવનારા 80 વર્ષમાં ભારતનું તાપમાન 4 ડિગ્રીથી વધી જશે. આમ એક બાદ એક આવતી આફતોથી ક્યારે લોકોને રાહત મળશે તે તો ખબર નથી, પરંતુ તેને પહોંચી વળવા માટે લોકોએ અને દેશે તૈયાર રહેવું પડશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સીધો ને સેટમાં રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે.